ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં તો અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો મસ્ત ઉઠીને નાહી લીધું છે। તો જો આ તો વરસાદ સવારનો એક ધારો આવે છે। તો રાતે આવતો હતો કે રાતે તો ધીમો ધીમો આવતો હતો અને અત્યારે તો ફૂલ આવે છે જો એકદમ। તો આપણે ફર્યું ને એવું ધીમો પડ્યો ને તો ધોતા હતા તો જો વધી ગયો એટલે બાલ્કની બધું ધોઈ નાખ્યું છે અને પલળ્યા હતા તો જો નાહી લીધું છે। ઠંડુ પાણી હોય નાહવાની તો અત્યારમાં ઈચ્છા જ નહોતી પણ પલળીને એટલે નાહી લીધું। તો મમ્મી ભાઈને હજી નાહવાનું બાકી છે ને આપણે તો નાસ્તો કરી લીધો છે। મમ્મી ઓરા શેકીને ખાય છે જો હજી। મમ્મી આજે ઉઠ્યા પણ અત્યારમાં કોઈ નાહવાની હિંમત થાય નહીં કેમ કે ઠંડી છે ફૂલ। વરસાદ આવે એટલે તો પતરી જાય લોબીમાં તો પાણી આવે ને મજા ના આવે આખો માથું પતરી જાય। અત્યારે અમે નવાઈની શરદી હોય એટલે મોડે અમે અત્યારમાં ઓરા શેકી નહીં ખાશું। સાચા ખાવાનું મન થાય ને તમે લાઈ શેકી જ નાખો। મને રાતે ભૂખ લાગી એટલે મેં તો ઉઠીને સીધા ચાય બે પકોડા ખાઈ લીધા। બધા નો ખાય ને તો પકોડા જગ્યા ખાવ એટલે ભૂખ જ લાગે। બે પકોડા રાતે ખાધા હતા, 2 કે 3 ખાધા હતા તો ભૂખ લાગી તો સવારમાં ઉઠીને ચા નો પીધો એની એટલે સીધા પકોડા બોરીને ખાઈ લીધા। સારું કે મમ્મી ઓરા ખાય છે જો કે પકોડા પડ્યા છે રાતના એટલે ઈ જ નાસ્તો કરવાનો છે અત્યારમાં। વરસાદ ટુવાલ વધીને આવી છે ઉપરથી નકર તો પલળી જવાય। વરસાદ એટલો આવે છે તો આખી ઓસરી પલળી ગઈ છે હોતી। તો જો બતાવું ઓસરી તો આખી પલળી ગઈ છે। હવે પાછો પવન હોતો ને છે એકદમ એટલે પાણી આમથી આમ બધે ઉડા રાખે છે। 11 વાગી ગયા છે ને આપણે જો નાઈને રેડી થઈ ગયા છે, પૂજા પણ કરી લીધી છે। થોડુંક મોડું ઉઠવામાં જોયા છે। વરસાદ એક ધારો ચાલુ હતો સવારનો એક ધારો એટલે તો સવારમાં વહેલી ઉઠી ગઈ હતી અને એ જ અત્યારે નાઈને બધું કામે કરવા માંડી અને મમ્મી રસોઈની તૈયારી કરે ને આપણે હજી પૂજા કરી નવરા થયા છીએ અને સવારનો એક ધારો વરસાદ ચાલુ જ છે જોરદાર। કેટલા વાગ્યા ચાલુ? 6 વાગ્યાનો એક ધારો આવે 6 વાગ્યાનો વધારે 8 વાગ્યાથી ફૂલ આવતો હતો અને ભાવિકનો રોજનો એક ફિક્સ ડાયલોગ છે આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું। મોડું થઈ ગયું મોડું કેવું પડે, વહેલું થાય તો વહેલું કહેવાનું। એમ કે હું રોજ મોડો જ ઉઠું છું। હાલો ભાઈ હું રોજ મોડો જ ઉઠું છું બસ હવે કઈ 11 વાગ્યા નવરા થઈ ગયા છે ખાઈને લઈ હા અમારે કીધું મેંદર આનલીને બહુ વરસાદ ચાલુ છે અત્યારે। ત્યાં મધુવંતી નદીમાં ઘોડાપુર આવી ગયો અત્યારે બધા જોવા ગયા હતા વિડીયો મૂક્યો કા આમ આવી જાય આપણે ચેનલમાં જો હા મસ્ત। તો જો મમ્મી તો રસોઈની તૈયારી કરે અત્યારે। હું મમ્મી રસોઈ બનાવવાની સેવ ટમેટાનું શાક ને ગાજર કોબીનો સંભારો। તો કાલે રાતના પકોડા કર્યા હતા, રાતના પકોડા પડ્યા હતા ને સવારે બધા એનો જ નાસ્તો કરી લીધો અને મમ્મીએ પાછા માંડવીના ઓરા શેક્યા હતા તો એ પણ નાસ્તો કર્યો। તો કે મમ્મી તો હજી વહેલા જ નાસ્તો કરી લીધો પછી મમ્મી દવા પીવો એટલા માટે। હજી પકોડા કેટલા પડ્યા? હજી પકોડા છે કેટલા બધા પકોડા છે, થોડાક ભજીયા પડ્યા એટલે બપોરે હજી આવે છે કે અત્યારે ઠંડી ઋતુમાં તો બગડે નહીં કામ કઈ બગડે નહીં અત્યારે। રસાવાળું સેવ ટમેટાનું ખાટું મીઠું શાક, રોટલી ને કોબી ગાજરનો સંભાર ને એવું બધું બને। અને આંટી આવે ને આંટીને કૂતરાને બિસ્કિટ દેવા ગયા છે અત્યારે બિચારાને કે પાણીમાં કંઈ મળે નહીં વરસાદનું એને મમ્મીને હા પણ મમ્મીને રજા આવે, મમ્મીને મજા ન હોય એટલે ચીકાસવાડામાં કંઈક પડે પડે તો એટલે આંટી દઈ આવે હમણાં તો દઈ દે અમારા ભાગનું અમે દઈ દે આંટી એને લઈ જાય એટલે પછી આંટી દઈ આવે। વરસાદ હવાનો એક દવા ચાલુ હોય ઉપર નામ લેતો જ નથી। આ તો જોકે કાલ રેડ એલર્ટ હતું ને તો કાલ સવારમાં વરસાદ જ નહોતો, બપોર પછી થોડો ઘણો આવ્યો। રેડ એલર્ટ નથી ને તો આ એક ધારો વરસાદ ચાલુ હોય એવું હોય બધું જો। તો ચાલો બ્લોગમાં આગળ બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કૂતરાઓને સારું છે 3 ઘરેથી દૂધ જાય એટલે મસ્ત ખાઈ પીને તાજા મજા રહે। ઈ પાછું મહાદેવને જે આપણે ચડાવ્યું હોય ને ઈ દૂધ પીવે એટલે એને કઈ થાય નહીં જો। અમે બીજા કોણ આપે? આપણે તો વરસાદમાં આપણે ખાવા પીવાનું બધું મળી જાય એને ક્યાં મળે અત્યારે? રોટલી ને આંટીને ભાત બનાવે વરસાદમાં હોય ને મૂંગા જનાવર હોય ને બધા બહુ હેરાન થાય। રોટલી ભાત બિસ્કિટ ને દૂધ જો 2 છબડા ભરીને બધે પાણી જગ્યાએ પાણી ભરાઈ ગયા, બેહવાની બીજાની જગ્યા ન હોય, એકદર વરસાદમાં પલળતા હોય ઠંડીના બધાને તો ખાવાનું તો આપણે જેટલું થાય એટલું તો આપણે કરીએ એમ। કી ગયો છે જમવા માટે બધા બેહી ગયા છીએ તો છાશ ને દૂધ ને બધું લેવા જવું હતું ને આંટીએ જો ભાત મોકલાવ્યા છે ગરમા ગરમ વઘારેલા બટેટાવાળા। તો અંજલી કે મારે એને ડુંગળીનું રાયતું ખાવું, દહીં નહોતું ઘરે તો દહીં લેવા જાવ ને છાશે આપણે લેવા જવાની હતી તો દહીં છાશ ને દૂધ ને બધું લેવા ગયા હતા। રસ્તા બધે પાણી થઈ ગયા બધે અને પુલ અંડરગ્રાઉન્ડ પુલ છે ને એ આખો બંધ થઈ ગયો, આખો રસ્તો જ બંધ કરી દીધો છે।
તો જમવામાં તો જો અત્યારે છે ને સેવ ટમેટાનું શાક છે, ડુંગળીનું રાયતું, કોબી ગાજરનો સંભારો, સેવ ટમેટાનું શાક ને આંટીએ ભાત મોકલાવ્યા. તો અંડલી ચોરેલું કરી નાખ્યું અત્યારે. જમવાય મેંડા બેને બહુ જોરદાર ભૂખ લાગી લાગે. ચોમાસામાં ઓટોમેટિક ભૂખ વધુ જ લાગે કા? વરસાદ આવે એટલે વધારે ભૂખ લાગે. તો હાલો બધા જમવા. તો જો 4:15 વાગી ગયા છે ને બપોરે મસ્ત મજાનો જો ઝીણો ઝીણો વરસાદ આવતો હતો ને તો આપણે તો સૂઈ ગયા હતા. તો જો હજી ઉઠ્યા જ છીએ અને જો ચા બનાવ્યો છે મમ્મીએ, તો ચા ને જીરાપુરી ખાવા બેસી ગયા છે ઉઠીને સીધા. જો કે ચા ભાવિક હાટું ને મારા હાટું બે હાટું બનાવ્યું. ભાવિકને જીરાપુરી બોરીને ખાવી છે ને એટલે ધાયરા હું બેસી ગયું થોડુંક ખાવા. મમ્મી હજી એના માટે જો મોરો ચા બનાવે છે. જીરાપુરી લીધી છે, શક્કરપારા લીધા છે ને આપણે થોડીક ખાવું, બાકી ચા પી લેવું. નાસ્તો કરવા રોંઢાનો હાલે છે સીધા ઉઠીને, કેમ કે ભૂખ ભાવિકને બપોરે મજા નહોતી જમવાની એટલે ભૂખ લાગી છે. તો જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. હજી નીંદર આવે છે, મસ્ત નીંદર આવી ગઈ. તો ઠંડુ વાતાવરણ હતું ને તો બ્લેન્કેટ ઓઢીને સૂઈ ગયા. તો જો 8:15 વાગી ગયા છે અને રસોઈ બની ગઈ છે. જો જમવા માટે બેસી ગયા છીએ. તો જો આજની રસોઈમાં બનાવ્યું છે ગલકાનું શાક બનાવ્યું છે અને જો રોટલી ગરમા ગરમ બનાવી નાખી છે. અને આપણે બનાવ્યું છે પરોઠું, જે આપણે કેળા એરે ખાવું છે અત્યારે. સંભારો છે ગાજર કોબીનો, અને જો આટલો હલવો હજી છે. કેટલો થોડોક એવો થયો તો અમારે ખૂટતો નથી. 7મ 8મ વાતનો હજી હાલે છે. જો ભાવિકને ઠંડી લાગે, છાલ ઓઢીને બેઠા છે. બોલો પંખો અત્યારે કેટલા ઉપર છે ખબર? 3 ઉપર. તોય ઠંડી લાગે છે. વરસાદ આરામ હતો બપોર પછી, હવે પાછો ચાલુ થઈ ગયો છે. હમણાં જ થયો નહીં ચાલુ, અત્યાર સુધી તો નહોતો આવતો. તો હવે જમવા બેહવું છે. જો 9:30 વાગી ગયા છે, જમીને બધા નવરા થઈ ગયા છે. જમવામાં મમ્મીએ મસ્ત મજાનું ગલકાનું શાક બનાવ્યું હતું. તો શાક ખીચડી ને ડુંગળી બધું જમવાની મજા આવી ગઈ. અને હવે આજ તો આખો દિવસ બધે વરસાદ ને વરસાદ જ છે બધે. અને જુનાગઢમાં તો જોરદાર વરસાદ પડ્યો, મેંદરડે તો ખાસ કરીને. તો હવાનો વરસાદ ચાલુ જ છે આજ તો, અને હજી 2 દિવસની આગાહી છે બાજુ. હા, એટલે કે અમારું ગામ ટોપ ઉપર હાલે, કેમ કે એને મેંદરડા હવા ઘણા ટાઈમ પછી મેંદરડા વધુ હાલે. દર વખતે જુનાગઢમાં વરસાદ વધુ હોય. આ વખતે મેંદરડામાં થોડોક વરસાદ પડ્યો ને હવાની મને એને મસ્તી કરે કે આ વખતે અમારા ગામમાં વધુ વરસાદ પડ્યો. કાંઈ વાંધો, આપણે વરસાદ પડશે ભાઈ ધીરે ધીરે. સવાર તો ચાલુ છે ધીરે ધીરે. તો ચલો આજનો વ્લોગ આપણે અહીંયા જોઈન કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આગળ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.